નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ 10 નિયમો, અમદાવાદીઓને ત્રીજા નોરતેથી મળશે આ સુવિધા, ડેન્ગ્યુ મલેરિયાનો હાહાકાર, ત્યારબાદ કેન્દ્ર સરકારે પેન્શનરોને આપી મોટી રાહત. તો આ દરેક સમાચાર વિશે જાણીશું. એ પહેલા વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 3 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે. આવામાં ખેલૈયાઓ અને અન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ના થાય તે માટે મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રો તરફથી આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. ત્રીજી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે 2 વાગ્યા સુધી મળશે. ગત વર્ષે પણ નવરાત્રીમાં આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરામાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ડેન્ગ્યુના 58 જેટલા શંકાસ્પદ કેસ મળ્યા છે, જેમાંથી 6 કેસ પોઝિટિવ નીકળ્યા છે. તો આ તરફ મલેરિયાના 71 કેસ અને ઝાડા ઉલટીના 71 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવ અને શરદીના કેસોનો તો રફાડો ફાટ્યો છે. શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે દૂષિત પાણી અને મનપાની આળસથી રોગચાળો વધ્યો છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબર 2024થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા વ્યક્તિગત નાણાકીય યોજનાઓ પર પડી શકે છે. આ ફેરફારોમાં આધાર કાર્ડ, બોનસ શેર, નાની બચત યોજનાઓ અને અન્ય ઘણા પાસાઓ સંબંધિત નવા નિયમોનો સમાવેશ થાય છે. જો તમે આ ફેરફારોથી વાકેફ નથી તો તમારે કેટલીક અસુવિધાઓનો સામનો કરવો પડી શકે છે. તો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર કરી શકાય છે. આ વખતે દિવાળી પહેલા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે. તો બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબર 2024થી તમે પરમનન્ટ એકાઉન્ટ નંબર અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે આધાર નોંધણી આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો તો પાન કાર્ડ અથવા આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે. ત્યારબાદ ત્રીજા મોટા ફેરફારની વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં તેમની નવી સંશોધિત કિંમતો તમને મંગળવારે જાહેર કરી શકે છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો સીબીએ બોનસ શેરના વેપારને વધુ સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. 1 ઓક્ટોબર 2024થી બોનસ શેરનું ટ્રેડિંગ T+2 સિસ્ટમ હેઠળ થશે, જે રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ વચ્ચેનો સમય ઘટાડશે, જેનો સીધો ફાયદો શેરધારકોને થશે. ત્યારબાદ પાંચમા મોટા ફેરફારની વાત કરીએ તો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2024થી વિકલ્પોના વેચાણ પર એસટીટી વધીને 0.1% થશે, જે પહેલા 0.0625% હતો. આના કારણે વેપારીઓએ ખરીદ વેચાણના વિકલ્પોમાં થોડો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે, જેની અસર ખાસ કરીને ડેરિવેટિવ્સ માર્કેટમાં જોવા મળશે. ત્યારબાદ છઠ્ઠા મોટા ફેરફારની વાત કરીએ તો નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ ખોટી રીતે ખોલેલા ખાતાઓને અનિયમિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે સુકન્યા સમૃદ્ધિ જેવા ખોટી રીતે ખોલાવવામાં આવેલ પીપીએફ ખાતાઓને મંત્રાલય દ્વારા અનિયમિત કરવામાં આવશે. આ સાથે ખાતા ધારકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ત્યારબાદ સાતમા મોટા ફેરફારની વાત કરીએ તો નાની બચત યોજનાઓ હેઠળ 1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. એનએસએસ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા ખાતાઓના વ્યાજ દરોમાં ફેરફાર સેવિંગ સ્કીમ એકાઉન્ટ ધારકોની વ્યાજની આવકોને અસર કરી શકે છે. તેથી જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે તો તમારે આ ફેરફારો વિશે જાણવું જોઈએ. ત્યારબાદ આઠમા મોટા ફેરફારની વાત કરીએ તો ભારતીય રેલવે 1 ઓક્ટોબર 2024થી
ટિકિટ વિના મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે છે. ત્યારબાદ નવમા મોટા ફેરફારની વાત કરીએ તો 1 ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં નવા નિયમ મુજબ HDFC બેંકે સ્માર્ટ બોય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે. ત્યારબાદ 10મા મોટા ફેરફારની વાત કરીએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જાહેરાત કરી છે કે વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ આવકવેરાના વિવાદોને ઉકેલવાનો છે, જેમાં 22 જુલાઈ 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય અપીલ સત્તાવાળાઓ સમક્ષ પડતર કેસોનું નિરાકરણ કરવાની જોગવાઈ હશે. આ સ્કીમ કરદાતાઓને તેમના પેન્ડિંગ વિવાદોનું સમાધાન કરવામાં મદદ કરશે. તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શનરોને મોટી રાહત આપી છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે. આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસે બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે. એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી. તેથી આ નિર્ણય લીધો છે. તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતોનો સામેલ કરવામાં આવ્યો છે. પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે. ફાયર એનઓસી રાખવી પણ જરૂરી છે. ખેલૈયાઓનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે. ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાઈ છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક PIL મામલે સુનાવણી દરમિયાન ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું 3 વખત ઉલ્લંઘન કરે છે તો તેનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારબાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ રાખવા માટે, તેમ છતાં જો વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો કાયમ માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવશે. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રીના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. PM મોદી 5 ઓક્ટોબરે PM કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.